જિંદગીના કેટલા દાડા બાયડથી ભાગવાનું. મારા હારા જિંદગી બગડી ગઈ હો લગ્ન કર્યા પછી. હું કરવું, કેટલું ભાગવું હવે એમ થાય છે. હારાને મહિનો દી રોકાણો તોય મારું ભેગું નથી થતું. મારા જીજુએ મારી જિંદગી બગાડી નાખી છે. એકવાર હાથમાં આવી જાય તો ખબર પડી જાય ને. દીકરો મહિનો દી છું પણ એ જાતો જ નથી. એનું કંઈક કરવું પડશે હવે. હાલ પેલા એને ગોતો તો ખરે. એ જીજુ લા હું છે એ ભાઈ, હું રાયડો રાયડ થયો છો. જીજુ તમને કામ છે ને તો તમે આયા કેમ આવો છો નીચે? તો પેલા અહીંયા આવી, તો પેલા મારી પાસે તો આય. હાલ આવે છે ને તમને? નહીં નહીં ભાઈ, તો અહીંયા તો આય, પેલા મારી વાત સાંભળી રાખે. બે ત્રણ દિવસ કેમ ઊંધાઈ જશો? એવું નથી, તારી બેન મને હક નથી લેવા દેતી. તારી બેન મને હક જીવવા નથી દેતી. અને તું મારો એક જ હાડો એવો છો જે તું મારી ધ્યાન રાખશો. આ તું મને ગોતવા આવી છો, તું મને ટાણે ખવડાવી છો. ઈ બધી જવા જો. પેલા ઓલા 500 રૂપિયા આપ્યા ને ઈ આપો, રોલ લ્યો. એ બધી વાત હાચી. હાલ આપણે આમ હાલતા હાલતા તને થોડીક વાત હું સમજાવું, તું મારી મજબૂરી સમજ. તારી બેન ને નથી લઈને આવું ભેગી? નહીં નહીં બધાવાન ધંધા નથી ચાલુ કર્યા ને? નહીં નહીં. વાંધો નહીં, ધ્યાન રાખજો. ગરીબ માણસ ઉપર આવા દગા ન કરતા. જિંદગી બગડી ગઈ રે મારી, જિંદગી બગડી ગઈ. હે જીજુ હું વાત છે આખી? તમે અમાર ઘરેથી જવાનું નથી મન થાતું? તાર બેને ક્યાં મને જાયા જેવું રહેવા દીધું? એવું નથી રહ્યું. હવે વાત એવી છે, લેણા વધી ગયા છે તારી બેનની હિસાબે. બ્યુટી પાર્લર નો ખર્ચો, બ્યુટી પાર્લર વાળી 10,000 રૂપિયા માંગે છે. પછી લેણા વાળા, કરિયાણા વાળા. હવે તો તમે મારી જિંદગી અહીંયા ગદરાવો અને મને હાસવો. મારા દીકરા, તમે મને હિસ્સા હાસવતા નથી. મારી મજબૂરીનો ફાયદો ઉઠાવો છો. થશો દયા. તો શું થયું? ત્યાં જાવ એટલે એમ કે જમાઈ તમારે કયા જવું છે? તારી બેન 3 વર્ષ છે મારી ઘરે આવી, મેં કોઈ દી એમ કીધું કે તું વઈ જા? મારી બેન રહી ને ઈ તમારી ઘરની લક્ષ્મી છે. અને અમે અમારા ઘરના કૂતરા છે. મારા દીકરાઓ, તમે બહુવામાં ધ્યાન રાખજો સભ્યતાથી. નકર હાડા બંને સંબંધ હાંજા તૂટી જાહે, ધોલ વડી જાહે. પૈસા તો જો 500 રૂપિયા. કેમ? મારે કાલ જુગાર રમવા જાવ. કેમ જુગાર કાલ? કાલે 11 નથી? પેલા હા, એ કાલે 11 છે. નાઈ લે 1000 રૂપિયાનું કઈ જુગાર મારી પાસે કરી. શું છે? શું? તમારે જો તમે મારા બાકી છે ઈ? તારા બાકી છે એ વાત થાશી. 1500 થાય, લાઈ બીજા 1000. મારી પાસે કાઈ નથી અટાણે. 1000 હું લાય. જોઈ લઉં મારી પાસે હોય ને તો. Oh no! 500 રૂપિયા છે. પેલા લાઈ ને મેળ પડી જાય. લા લે. કાલ રમવા 1000 થાય. આ 500 રૂપિયા લીધા ને, હા તારી બેન ને ન ખબર પડે. હા. નકર એની અંદર ભૂત આવી જાય ને. મારી દીકરી બહુ મારા હાથની છૂટી ગઈ હો. તમે એને જરા સમજાતા હોય તો ન મરાય. ઈ જ લાગ ના સવો. કેમ? અને આમ જો એ બધી વાત સાચી. આ 500 રૂપિયા તે મને આપ્યા ને, હા તાર બેન ને નો કહેતો તારા 500 રૂપિયા મારી પાસે રહ્યા. 500 છે ને? તો 1000 નો છે. છે ને, આગલા 500 તે મને આ 500 આપ્યા એટલે આગલા 500 બાદ નો થઈ ગયા. ઈ થોડા બાદ થાય. તો બાદ ન થાય. તો વિયા સમૂહ સડે. તો કેટલા થયા? મારે 1500 થાય. હાલ તને 1500 હું દે, પણ તાર બેન ને નો કહેતો હું જીતે નહીં એટલે તને 1500 આપે. રેડી? આપશો ને? ફાઈનલ. નગર કઈ દેવું? જો કીધું એટલે તમારો વારો છે. તને હું અહીંયા આવીને ધોઈ નાખી. ઈ મને ત્યાં ભલે ધોવે એકવાર, હા. હું ઈ સહન કરી લે. બાકી તને હું વિખવાનો છું પૂરેપૂરો. મારા દીકરા આખું ઘર હરખે હરખું થઈ નહીં જાય. આપો એટલે હું કહી દે. હંધાઈને કહી દેવું. હું કહી દે? હા મારા 1500 રૂપિયા ના થાપતા. લે 1000 ની? નહીં કેમ? વ્યાજ નો પડે. એલા હા, ઈ વ્યાજ તું કીધું ને વ્યાજ વટાનું કરશે. એટલે તે હું કરું જ છું ને. વ્યાજ નો લાગે, બનાવીને હાસવવાનો હોય એ તમારે. મારે યું તારી બેન ન્યા તે મને દીધી તે દુનો મેં ધરાઈને ધાન નથી ખાધું. બોલ. કેમ? તારી બેને છે ને બ્યુટી પાર્લર થી માંડીને, કરિયાણા થી માંડીને, ઓલા રેકડી વાળા આવે ને એસિડ વેચવા, ઈ શીખે 2,000 ના લેણા થઈ ગયા એની માથે. મારા દીકરા શેરીઓમાં ન નીકળવા જતા. હવે મને હાસુ આખી જિંદગી તમને ખબર પડે કેવી છે તમારી બેન ખર્ચા વાળી. લગન કરવા હોય ને તો હાંધોય થાય. ઈ ખેસ ખેસ એની કોર. મારા દીકરા તમારી ઉપર 5-5 લાખ ના લેણા કરીને ન જાય ને તો મને યાદ કરજે. Oh no! એટલી ખર્ચા વાળી છે. 5-5 હજાર ના પર્સ રાખે. વેસી નાખો હોય ને તમને. કેમ મને વેચ? હું થોડો કઈ ખર્ચા
કરશા અત્યાર કરી જાવ સુધીમાં તે મને 1000 રૂપિયા આપ્યો કેજીન બનાવી તે 1100 માં રૂપિયો લઈ ગયો ગયે 1500 તો થઈ જશો પણ ઈ તો તે વ્યાજ લીધું એટલે બાકી આપણા ખર્ચા થોડા હોય હા તોય હું તમને ભારે પડું એને બદલે 50,000 નું મારી પર તારી બેને લેણું કર્યું છે હા મારે શું કરવાનું ચડી જાય અમે નથી જાતા કામે તો એમ કે આવા ભિખારી જેવા કપડા પહેરીને જાવ ને મારી ઇજ્જત હોય ને મારા મા બાપ પૈસા વાળા ને તમારી પાસે જમીન છે એટલે અમારી પાસે જમીન હોય કઈ તમાર ભાઈ નથી નહીં તો હું લગ્ન કરવા આવ્યો તો એટલે ખોટું બોલ્યો તો ક્યાંય બોય બહાર ન પડતો તો તું મારું રાખશો એટલે તને હાસું કહું છું ખોટું બોલવાનું એમાં હા ખોટું બોલાય મારી પાસે જમીન છે એમ કોઈને કેતો ને 2000 થાય તો 1500 તો કરી દીધા તને પાછા 500 રૂપિયા થાય ને નકર હું કહી દઈ વાહ વાહ આખું ખાનદાન લૂટે બધાય મને હપીને કાંઈ વાંધો નહીં લૂંટો તમ તારે ખાનદાન મગાવશે એવું બને ખાનદાન એટલે હું તને એમ કહું છું સીધો માણસ છું તને હું બધી મારી હકીકતની વાત કરું અને જો મને બહુ તમે દુઃખ આપશો ને તો આપણે ગમે ત્યાં ભાગી જવાની વાત આવે છે ને તમે તમારો દાગીનો હાસવી લેજો 5 લાખમાં પડ્યો છે એ મને આપી દેજો અને તારા એમાંથી જે મેં 1500 વાપર્યા છે એ તું કાપી લેજે મારે ઈ દાગીનો જોતો નથી 1500 છે ને 500 વ્યાજ નથી આપતો પાછા નો છે દિવસ પર ઓહો લૂંટો લૂંટો તમે કાંઈ વાંધો નહીં મને 5 લાખ રૂપિયા આપી દો ને તમે તમારી બેનને લઈ જાઓ જીજુ અમે વેચેલો માલ પાછો અમે નથી રાખતા તો મારે સંભાળવાનો જ છે હા તો મને 5 વીઘા જમીન આપી દો એટલે હું મારું કરીને ખાવ અમારી પાસે ક્યાં જમીન છે ત્યાં તમે નતું કીધું કે અમારી પાસે જમીન છે એટલે મેં લગ્ન કર્યા મને એમ છે તમે પાર્ટી છો ને મને અમે હાસે તો ખોટું કહી દીધું હે તો 2000 નું બૂસ છે ને 2000 નું બસ ઓલા સડ્યા તા ઈ મેં ખોટે જ કીધું તો હું કામ છોડે ત્યાં આગળ ત્યાં નતા સડાયો 2000 રૂપિયા સડાઈ કેમ નહીં દેવાનું હે કાલે મારે જુગારમાં જાવો છે રમો મજા કરો અને અમે આગળ ઘર ભેગા તો અડી વેચી નાખું તમને ઘેસી ના ખાય મને વેચતા આવડે જ છે ક્યાં હું ગમે ત્યાં વેચ નાખું એમ ને હા. એ પેલા તમે શૂટ થઈ જાવ કેટલાય વેચીને ભાઈ આવ્યા અહીંયા મહિના દીથ્યા ધામા નાખે ખબર નથી પડતી તારે જીજુ છે હું એટલે એટલે તે મહિના દીથી તારે ધાન ખાવા નથી દીધું તે માર હાલ આવે 3 વર્ષ ત્યાં હાસુ મને કેવડો હાલ આવ્યો છે ઈ તો લગન કરવા પડે ને તો હું થાય આ તને બતાવવા હતું મેં તને કીધું તું કે હું આ દાગીનો કેમ હાસવતો છું કેજીન ઈ તો લગન કરવા પડે ને એટલે હંધુય થાય એટલે લગન એટલે કે આવા લગન હું કરવાના હે પાછો હાડો થઈને દબાઈશો તો બાંધણું થઈ જાય હો એટલે બાંધવા હાટું જ આવ્યો છો આખરે હા હું હતો ને એવો બાંધવા મને રાખી દેવાની છે એમાં રોકવી દેવાની છે બસ અમે હું કામ રાખવી તો તું મારી હારે કલાક ક્યાં હું પપ્પાડ છો તમે કલાક થી બડબડ મારી પાસે લગન જોવા આવ્યા તેથી એટલી જમીન છે હવે કોકના ખેતરોમાં છો ને મને એમ પછી સલાહ દ્યો છો ન કેતો કે મારી પાસે જમીન છે ભાઈ તો અમારે પૈણવું હતું ને એટલે અમારે ખોટું બોલવું પડે પણ તમારે ક્યાં પૈણવાનું હતું તમારે પૈણાવાની હતી શાંત થાવ હું તને સમજાઈ દે તને ખબર પડી ને મારી ઉપર કેટલું દુઃખ છે હા અને મારી તને એક સલાહ છે જિંદગીમાં કોઈ દી લગ્ન કર તો આ રીતે ન કરતો હા જીજુ હા તમે એવા લગન ન કરતા ધ્યાન રાખજો લગન કરવામાં હાલો મિત્રો જો તમને અમારા વિડીયોમાં મજા આવી તો લાઈક શેર ને થોડુંક સબસ્ક્રાઇબ કરતા જાઓ અને સપોર્ટ કરતા જાઓ ધન્યવાદ